જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી, બધાએ મૌન સેવી લીધું છે। પણ જ્યારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી, આપણા ગૃહમંત્રી, બીજા રાજ્યોના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપવા નીકળે છે। ડોક્ટરની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી, દીકરીને અમે જોઈ ત્યારે એમની તબિયત ખૂબ જ નાજુક છે કે દીકરીને યેન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય। સાથે સાથે એમના માતા પિતાને પણ અમે મળ્યા છે, ત્યારે એમની માતા પણ પોતે એમની પાસે હિંમત ખૂટી ગઈ હોય એવી પરિસ્થિતિ છે, ત્યારે માતા સાથે અમે બેઠા, એ પણ ખૂબ દુઃખી થયા છે અને ખૂબ એમની પણ વેદના છે। જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે તે નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુદ્ધા કરી ના શકે, એવી અમે માંગ કરીએ છીએ।